રાજકોટની વાત કરીએ। રાજકોટમાં જૂન સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો છે। આજી, ન્યારી, ભાદર ડેમમાં જૂન સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે। ઉનાળાના કારણે રાજકોટમાં પાણીની માંગમાં વધારો થયો છે। બિનજરૂરી પાણીનો બગાડ ન કરવા રાજકોટ મેયરે અપીલ કરી છે। પાણીને લઈ હાલ ચિંતાની કોઈ વાત નથી, પરંતુ આવનારા સમયમાં જે પાણી છે તેનો જથ્થો ખૂટી શકે છે તેવી પણ વાત મેયરે કરી। હાલ ઘરે ઘરે 500 લીટર પાણીનું વિતરણ કરવામાં આવે છે તેવું પણ રાજકોટના મેયરે જણાવ્યું છે। અત્યારે રાજકોટ મહાનગરપાલિકાને નર્મદાનું પાણી મળે છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારની યોજના છે બોર રિચાર્જ કરવા માટેની, એની પણ એક ઝુંબેશ ખૂબ સારી એવી જોરશોરથી ચાલે છે। તો લોકોને પણ હું અપીલ કરું છું કે ચોમાસું આવે ત્યારે તમારા બોર કૂવાને તળ ઊંચા લઈ આવવા માટે થઈને એને રિચાર્જ કરો। સરકાર પણ આપણને આમાં સબસિડી આપતી હોય છે। સોસાયટીઓનો કોઈ કોમન કૂવો હોય, એટલે કે કોમન કોઈ બોર હોય તો એને પણ રિચાર્જ કરો, કે જેથી કરીને ભવિષ્યની અંદર પાણીની જરૂરિયાત છે એ કુદરતી છે, પાણી બનતું નથી, વરસાદ આધારિત પાણી આપણને જ્યારે મળતું હોય ત્યારે બોર અને કૂવાને જો આપણે રિચાર્જ કરીએ તો તળની અંદર લાંબા સમય સુધી આ પાણી સચવાયેલું રહેતું હોય છે। તો ભવિષ્યની અંદર જ્યારે ઉનાળો આવે ત્યારે પાણીની ખેંચ છે ઓછી વર્તાય।